સ્વરૂપ સ્થિતિ સુખ રમેની 59 તેહી વિયોગ તે ભયું અનાથા પરે હું કુંજ બન પાવે ન પંથા વેદો નકલ કહે જો જાને જો સમજે સૌ ભલો ન માને નટવટ ખીરદા ખેલે જો જાને તેહી ગુણ को ठाकुर भल माने ऊहे जो खेले सब घट माही दूसरे के कछु लेखा नाही भलो पोच जो अवसर आवे केसू के जन पूरा पावे साखी जे कर सर ते ही लागे सोई जानेगा पीर लागे तो भागे नहीं सुख सिंधु निहार कबीर। આનો ભાવાર્થ કે પાછલી રમેણીની સાખીની છેલ્લી પંક્તિમાં સદગુરુએ કીધું છે, કહીએ કબીર જો રામી જાને સો મોહી નીકે ભાવ। આ રમેણીમાં આ જ સંદર્ભને લઈને કહે છે, તે જ તારા સ્વરૂપ રામના વિસ્મરણને કારણે તું દીન બનીને ખાણી વાણીના ગીચ જંગલમાં ભૂલો પડ્યો છે અને બહાર નીકળવાનો તને રસ્તો નથી મળતો। વેદો પણ અધ્યાત્મ તથા સ્વરૂપ જ્ઞાનની રજૂઆત ન કરતા મોટા ભાગે યજ્ઞ યા વગેરે નકલી વાતોના વર્ણનથી ભરેલા છે। જે વેદમાં ફરમાવેલ એ યજ્ઞના તત્વને જાણે છે કે હિંસાના કેવા કેવા નિયમો તેમાં છે અને યજ્ઞ કરવાના ફળ સ્વરૂપે પાપ નાશ પામશે, પુત્ર, ધન, રાજ્ય, સ્વર્ગ વગેરે મળશે એવા ખોટા પ્રલોભન છે। આ બધી વાતો જેઓ સમજે છે તેઓ વેદ પસે રૂપ યજ્ઞને સારા નથી માનતા। આ જ રીતે હઠયોગી પણ દશા છે। તેઓ નટની જેમ આસન, મુદ્રા, ભૂમિ સમાધિ, જળ સમાધિ વગેરે દેખાડવાની કળાબાજી ખૂબ જાણે છે। આ ગુણને તેમના સ્વામીઓ ઘણો સારો માને છે, પરંતુ આમાં દુનિયાને રીઝાવીને ધન્ય યશ કમાવા સિવાય કોઈ આત્મ કલ્યાણ કે લોક કલ્યાણ નથી। એટલા માટે વૈદિક યજ્ઞ, યાગ અને હઠયોગ વગેરેથી હટી સ્વરૂપ જ્ઞાન તથા સ્વરૂપ સ્થિતિમાં જ જીવનનું કલ્યાણ છે। તે જ રામરૂપ ચેતન બધા ઘટોમાં રમી રહ્યો છે, તેમાં બીજાના અસ્તિત્વનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો। જીવનમાં સારા નરસા દિવસો તો આવે જ છે, પરંતુ સાધક તેને દરેક રીતે સહન કરીને સ્વરૂપ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે। આ માર એવા છે કે જેણે બાણ છોડ્યું તેને જ વાગે છે, એટલા માટે તે જ તેની પીડા પણ જાણે છે। એટલે કે સાધકનું વિવેક વિત્રરૂપ બાણ તેના હૃદયને વિંધી તથા તેની સંસારથી કાપીને અલગ કરી દે છે। આ પીડાને તે સાધક જાણે છે। અહીં પીડા શબ્દ અવળવાણી રૂપ છે, કેમ કે આ પીડા નથી, ચિરંતન સુખ છે। એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જેમની વિવેકવૃત્તિ સ્વરૂપ પરિસ્થિતિ લાગી ગઈ તેઓએ આ જીવન સાવચેત થઈ તેમાં જ લાગી રહેવું જોઈએ। સાધના અને ત્યાગના ભયથી ભાગવાનું નહીં,
પરંતુ તે જ સ્વરૂપ પરિસ્થિતિ રૂપી સુખ સાગરમાં હંમેશા નિમગ્ન રહેવું જોઈએ. વ્યાખ્યા: તેહી વિયોગ તે ભયું અનાથા. અહીં વિયોગનો અર્થ વિખોટું પડવું નથી, કેમ કે બેના સંયોગ પછી વિયોગ થાય તેને વિખોટું પડવું કહેવામાં આવે છે. જીવ સ્વરૂપ અસંગ છે, એટલા માટે અહીં વિયોગનો શાબ્દિક અર્થ ન કરવા લાક્ષણિક અર્થ કરવો જોઈએ. અહીં વિયોગનો લાક્ષણિક અર્થ છે વિસ્મરણ, ભૂલી જવું. જેમ કોઈ નશાને કારણે ગળાના હારને ભૂલી ગયો અને દુઃખી થઈ ગયો, અને નશો દૂર થવાથી ગળામાં રહેલા હારની યાદ આવી ગઈ અને તે ખુશ થઈ ગયો. હાર નથી ખોવાયો કે નથી એને મળ્યો, હાર તો ગળામાં મોજૂદ જ હતો. ફક્ત નશાને લીધે તેનું વિસ્મરણ થઈ જવાને કારણે દુઃખ થયું હતું, અને નશો દૂર થવાથી તેનું સ્મરણ થઈ ગયું કે તેને ભાન આવી ગઈ, એટલે તે ખુશ થઈ ગયો. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે વ્યક્તિ પોતાના અવિનાશી આત્મા રામને ભૂલી જવાને કારણે દીન બની ગઈ છે. પરમ શક્તિ સંપન્ન પોતાના ચેતન સ્વરૂપને ન ઓળખવાને કારણે વ્યક્તિએ પોતાને દીન, અનાશ્રય અને અનાથ માની લીધી છે. તે વૃક્ષ, પાણી તથા પથ્થર પાસે પોતાનું માથું ટેકવે છે. શું માણસ વૃક્ષ, પથ્થર કરતાંય પણ તુચ્છ થઈ ગયો છે? જે પોતે સુખનો સાગર છે, તે સ્વરૂપ જ્ઞાનના અભાવના લીધે દુઃખમાં પડ્યો રીબાય છે, અને પથ્થર વૃક્ષ પાસે જઈ પોતાનું માથું ટેકવે છે. આ એની મૂર્ખતા છે. સ્વરૂપ જ્ઞાનનો અભાવના કારણે આ બધું થઈ રહ્યું છે. પરે હું કુંજ બન પાવે ન પંથા. તે વૃક્ષ, પાન, વેલા, લાંબી લાંબી શાખાઓથી ઢંકાયેલા ગીચ જંગલમાં ભૂલો પડ્યો છે. શરીર, અવસ્થા, નામ, રૂપ, પરિવાર, મિત્ર, સ્વજન, પરજન, રાગદેશ, હાનિ લાભ, દેવી દેવતા, શાસ્ત્ર, પરંપરા, કેટલા નામ ગણવામાં આવે. આ બધાનું મહાઘોર જંગલ થઈ ગયું છે. આ જંગલમાં જીવ અટવાઈ ગયો છે. એને સાચો રસ્તો નથી મળતો. એમાં એવો અટવાઈ ગયો છે કે પોતાના સ્વરૂપને ઓળખવાનો રસ્તોય નથી જડતો. જીવ ઇન્દ્રિય ભોગો તથા સંસારના રાગ દેશમાં ડૂબેલો રહે છે, અને એમાં જ એની મોટાઈ છે એવું માની એવો ખોટો અહંકાર કરે છે. અને જો કદાચ તેમાંથી નીકળે તો અનેક ધાર્મિક માન્યતાઓમાં ગૂંચવાઈને પોતાના સ્વરૂપની ઓળખથી દૂર જ રહે છે. છતાં એમ માને છે કે હું ઓળખું છું. આ એની મૂર્ખતા છે. વેદો નકલ કહે જો જાણે, જો સમજે સો ભલો ન માને. આપણી ભારતીય પરંપરાના પ્રાચીનતમ ગ્રંથ વેદ છે. આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવેલ તે આપણા માટે કિંમતી થાપણ છે. તેમાં આપણા પૂર્વ પરંપરાનો ઇતિહાસ, સંસ્કૃતિ,
રીત રિવાજ, માન્યતા, કર્મકાંડ, સામાજિક નિયમ, ભૌતિક માનસિક સ્થિતિ વગેરેની એમાં ઝલક છે. આપણે આશા રાખીએ છીએ કે વેદો વાંચીને આપણને સ્વરૂપ જ્ઞાનનો પરિચય થઈ જશે અને આપણી સંપૂર્ણ આધ્યાત્મિક જિજ્ઞાસાઓ શાંત થઈ જશે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે વેદ નકલી કર્મકાંડો વર્ણનમાં જ વ્યસ્ત છે. વેદો નકલ કહે એટલે કે વેદ પણ લગભગ નકલ કહે છે. નકલનો અર્થ બનાવટી. અમુક યજ્ઞ કરવાથી પુત્ર મળશે, અમુક યજ્ઞ કરવાથી રાજ્ય, અમુક યજ્ઞ કરવાથી વિજય, અમુક યજ્ઞ કરવાથી સ્વર્ગ વગેરે મળશે. આ બધી બનાવટી વાતો છે. યજ્ઞનો વિસ્તાર વર્ણન જે ગ્રંથોમાં છે વાંચીને જુઓ તો જાણવા મળશે કે વિવેક બુદ્ધિ સાથે કોઈ લેવા દેવા જ નથી, ફક્ત અંધવિશ્વાસ. યજ્ઞના નામે આજ મનુષ્યમાં ફક્ત અંધવિશ્વાસ છે. અમુક દેવના નામની સાથે અમુક વેદ મંત્ર, અમુક દેવના નામની સાથે અમુક વેદ મંત્ર વાંચીને અગ્નિમાં જવ, ઘી, મેવા, ઔષધો વગેરે નાખીને હવન કરવાની વાતો છે. પ્રાકૃતિક શક્તિઓને દેવી દેવતા માની તેઓની જ પ્રાર્થનામાં લખવામાં આવેલા મંત્રોથી આ બધા વેદ ભરેલા છે. વચ્ચે વચ્ચે કોઈક ઠેકાણે સત્યોપદેશના હીરા મોતી જેવા મંત્ર ટાંક્યા છે અને આધ્યાત્મિક મંત્ર તો શોધવામાં આવે તો કોઈક ઠેકાણે મળે છે. જેમનો ભાષ્યકારોએ લગભગ કર્મકાંડ પરક અર્થ કર્યો હોવાને કારણે જિજ્ઞાસુઓની થોડી ઘણી રહેલી આશા પર પણ પાણી ફરી વળે છે. વૈદિક યજ્ઞોમાં હિંસાની બોલબાલા રહી છે. બૌદ્ધ અને જૈન પરંપરા સિવાય પહેલાંની લગભગ દરેક ધર્મ પરંપરામાં બલિ, કુરબાની વગેરેના નામે પશુ પક્ષીઓની હત્યાઓ થતી રહી છે. વૈદિક પરંપરાની પણ આ જ વાત હતી. ઋગ્વેદના પ્રથમ મંડળમાં 162 તથા 163 સૂક્તોના 35 મંત્રોમાં અશ્વમેઘ યજ્ઞના ક્રમમાં વધ કરવામાં આવતા અશ્વનું જે વર્ણન છે તે જોવા જેવું છે. યજુર્વેદ 25, 31 અને 45 પણ આ જ વાત છે. યજુર્વેદના 24મા અધ્યાયના પૂરા 40 મંત્રોમાં આ જ વર્ણન છે કે કયા દેવ માટે કયા પશુની બલિ ચઢાવવામાં આવે. એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જો સમજે સો ભલો ન માને, જો સમજે સો ભલો ન માને. જે એ બધી વાતો સમજે છે તે એમને સારા નથી માનતા. સાંખ્યવાદી ઈશ્વર કૃષ્ણએ લખ્યું છે, જેમ સંસારિક ભોગ જીવના દુઃખ દૂર કરી શકતા નથી, તેમ વૈદિક કર્મકાંડ પણ અશુદ્ધ, ક્ષય તથા સાત્વિક સ્થયના દોષોથી લિપ્ત હોવાને કારણે કલ્યાણકારી ન હોઈ શકે. આના માટે તો જડ ચેતનનો વિવેક જ યોગ્ય રસ્તો છે. શ્રીમદ ભાગવતમાં પણ લખ્યું છે,
લૌકિક વ્યવહારની જેમ વૈદિક વ્યવહાર પણ સત્ય નથી. કેમ કે વેદ વાક્યો પણ ખાસ કરીને સંસારી લોકોને લાગુ પડે તેવી યજ્ઞ વિધિના કર્મ વેપારમાં જ વ્યસ્ત છે. રાગદેશ રહિત વિશુદ્ધ તત્વજ્ઞાનની પૂરેપૂરી રજૂઆત લગભગ તેમાં પણ નથી. મંડક ઉપનિષદ ઋષિ ચારેય વેદો તથા 6 વેદાંગોને અપરા તથા સંસારી વિદ્યા જણાવીને કહે છે કે જેના દ્વારા અવિનાશી તત્વનો બોધ થાય છે તે પરાવિદ્યા વેદોથી પર છે. આ બધાનો સાર એ છે કે આધ્યાત્મિક જિજ્ઞાસાની વૃત્તિ, સ્વરૂપની ઓળખ તથા સ્વરૂપ પરિસ્થિતિ માટે આપણે વેદ કોઈ ખાસ સહાયક થઈ શકતા નથી. નટવટ વિદ્યા ખેલે જો જાણે. હઠયોગી લોકો નટની જેમ તમાશો દેખાડવાની વિદ્યા જાણે છે, તો તે ખરેખર તમાશો જ છે. તેનાથી કોઈનું કલ્યાણ નથી. કબીર સાહેબના સમયમાં હઠયોગનો ખૂબ પ્રચાર હતો. હઠયોગી તેમના આસન તથા મુદ્રા દેખાડતા હતા. હઠયોગીના દેખાડાને કબીર સાહેબે ખૂબ નજીકથી જોયા હતા. એમાં શારીરિક વ્યાયામ તથા લોકરંજન કરીને યશ તથા ધન મેળવવાની વાત જ વધુ પડતી છે. હઠયોગ સ્વરૂપ જ્ઞાન તથા સ્વરૂપ સ્થિતિનો રસ્તો નથી. ઉહે જો ખેલે સબ ઘટમાહી, દૂસર કે કછું લેખા નાહી. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, સત્સંગ તથા વિવેક દ્વારા તમારા સ્વરૂપને ઓળખો. તમારું સ્વરૂપ ચેતન છે. આ ચેતન જ રામ, જે ઘટ ઘટમાં રમી રહ્યો છે, જે બધા ઘટોમાં પ્રકાશ છે, તે ચેતન જીવો સિવાય ક્યાંય કશું શોધવાની જરૂર નથી. એટલે કે બધા વ્યક્તિઓનું પોતપોતાનું ચેતન સ્વરૂપ પોતાનું પરમ નિધાન છે. ભલો પોચ જો અવસર આવે, કેશવું કે જનો પૂરા પાવે. જેને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું તે દેહાભિમાન છોડી દે છે. જેનું દેહાભિમાન મટી જાય તેના માટે અનુકૂળ, પ્રતિકૂળ, સુખદ કે દુઃખદ દરેક અવસર એક સમાન થઈ જાય છે. તે અનુકૂળ અવસર આવે તો ખાસ હર્ષિત નથી થતો, તથા પ્રતિકૂળ અવસર આવે તો શોક પણ નથી થતો. તે દરેક સ્થિતિમાં પોતાના આત્માને બધાથી પરખ રાખે છે. જે બધી ભૌતિક સ્થિતિઓને ક્ષણિક સમજીને તેમાં પ્રભાવિત પણ થતો નથી હો. તે સાધક જીવનમાં પૂર્ણતા જ મેળવે છે, પૂરા પાવી. પૂર્ણતા મેળવવાનો અર્થ છે કે દરેક સમયે મન પ્રસન્ન રહેવું, તૃપ્ત રહેવું. આવી દશામાં કદી મનમાં પીડા થતી નથી. અખંડ સંતોષ, પરમ તૃપ્તિ જીવનની સર્વોચ્ચ સફળતા છે. આ આત્મબોધ, સ્વરૂપબોધ તથા સ્વરૂપ સ્થિતિનું જ ફળ છે. જે કર સર તેહી લાગે, સોઈ જાનેગા પીર. જ્યારે કોઈ બહાર બાણ ચલાવે છે તો તેનું છોડેલું બાણ બીજાને વાગે છે, અને તેની પીડા પણ જેને બાણ વાગ્યું છે ને તેને થાય છે. પરંતુ અહીં આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉલટી સ્થિતિ છે. આમાં તો જેણે બાણ છોડ્યું તેને જ વાગે છે,
અને તે જ તેની પીડાનો અનુભવ કરે છે. અહીં બાણ છોડ્યું છે તેને જ વાગે છે અને તેને પીડાનો અનુભવ થાય છે. અહીં બાણ ચલાવનાર સાધક છે. તેની વિવેક પ્રવૃત્તિ બાણ છે અને આ બાણ તે જ સાધકના હૃદયમાં વાગે છે કે સંસારમાં જો કોઈ વ્યક્તિને બાણ વાગે તો તેને તેના શરીર અને પ્રાણને અલગ કરી દે છે. અને અહીં સાધક હૃદયમાં બાણ વાગે તો તે જડ ચેતનથી મોહ ગ્રંથિને તોડી નાખે છે અને જીવ શરીરથી અલગ પોતાની અસંગતાનો બોધ કરવા માંડે છે. આ જ જડ ચેતનના પૃથ્થકરણ જનિત સુખ કે બીજા કોણ જાણી શકે? તેને પણ તે સાધક જ જાણે છે. આ દિવ્ય સુખને અવળવાણીમાં પીડા શબ્દ દ્વારા કહેવામાં આવ્યું છે. વિવેકવાન આ સ્વરૂપ પરિસ્થિતિની જનિત સુખથી કદી પ્રમાદવશ એક ક્ષણ માટે પણ જો વિખૂટો પડી જાય તો તેને મણિફણી વિયોગની જેમ બેચીન લાગે છે. પીડાનો સકારાત્મક અર્થ ઉપરોક્ત અર્થમાં ઘટી શકે. આ તો અહીં સોય જાનેગા પીર માં પીર તથા પીડા અવળવાણી છે, જેનો અર્થ સ્વરૂપ સ્થિતિનું સુખ છે. આનું સ્પષ્ટીકરણ આગળની પંક્તિમાં થઈ જાય છે. લાગે તો ભાગે નહીં સુખ સિંતુ નિહાર કબીર. અહીં વિવેકની સુખદાયી બાણ જો સાધકના હૃદયમાં વાગી જાય તો સાધક આ સ્થિતિ છોડીને અલગ જતો નથી. તે હંમેશા સુખ સાગર સ્વરૂપ પરિસ્થિતિમાં જ જુએ છે. અહીં જોવાનો અર્થ એ છે કે તેની દ્રષ્ટિમાં ફક્ત સ્વરૂપ પરિસ્થિતિ સુખનું મહત્વ રહે છે. તે હંમેશા સ્વરૂપ પરિસ્થિતિના આનંદ સાગરમાં મહાલ છે અને એમાં જ હિલોળા લે છે. શ્રી રામ રહસ સાહેબ આને જ કીધું છે. આનંદ લહરી કે સમુદ્ર અગાધ તથા બસે આનંદ અટારી